સયાજીગંજ વિસ્તારના પરશુરામ ભઠ્ઠા સ્થિત ગરાસિયા મહોલ્લામાં સ્થાનિકો ગટર ઉભરાવાની સમસ્યાને લઈને હેરાન પરેશાન બન્યા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ વારંવાર તંત્રને રજૂઆત કરવામાં આવી છતાં ગટર સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી। ગંદુ પાણી રસ્તા પર ફરી વળતા દુર્ગંધ અને રોગચાળાનો ભય પણ ઊભો થયો છે। આ ઉપરાંત વિસ્તારમાં આવેલો એક વીજ થાંભલો પણ પડી જવાના આરે પહોંચી ગયો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। अनेक वखत रजूआत करवा छतां वीज कंपनीना कोई अधिकारी के कर्मचारी स्थल पर निरीक्षण करवा माटे पहोंच्या नथी। स्थानिकोमां रोष छे के कोई मोटी दुर्घटना सर्जाय त्यारबाद ज तंत्र अने जवाबदार विभागो जागशे के केम। રહેવાસીઓએ તાત્કાલિક ગટર સમસ્યાનો ઉકેલ લાવવા તેમજ જોખમી વીજ થાંભલાને બદલવાની માંગ કરી છે। ટાઈમથી અમારે ગટર લાઈનો ઉભરાય છે, બરોબર। બહુ પહેલેના જૂના ભૂંગરાઓ છે, હવે બધા ભૂંગરા દબાઈ ગયા છે, ઘડે ઘડે ગટરો ઉભરાય છે અને આ પાણીનું જો અહીંયા બધું તૂટી ગયું અને બધું જ એ ખરાબ થઈ ગયું છે। આ થંભલો બી પડું થઈ રહ્યો છે। આ કોઈ જોવા નહીં આવતા। અમે 12 નંબરની ઓફિસે ગયેલા હે ને, કેટલા 2-3 રિક્ષાઓ ભરીને અમે ગયેલા પણ અમારું કોઈ સાંભળતું નહીં ત્યાં આગળ। આ નુકસાન કેટલો બધાનું થશે અહીંયા આગળ, કેટલો બધો રહે છે અહીંયા આગળ। અરજી આપી ને ફિરોજે અરજી નાખી છે। ખબર નહીં હવે તો આવીએ છે કરે છે પણ આવતા જ નહીં। કોણ છે કોર્પોરેટર? આ ભજેબારા છે, ભજેબારા ના એ એકલા ગયેલા, અમે નતા ગયા। તમને નહીં ખબર કોર્પોરેટર કોણ છે? તમે વોટ આપવા નહીં ગયા? તો વોટ આપવા તો જઈએ જ છે ને, અમે તો વોટ આપીને આવતા રહીએ છીએ પણ અમારે કોઈ દિવસ અહીં આવતા હોય તો અમે ઓળખીએ ને કે ભાઈ અહીં આવે છે, અમારા માટે અમારું કામ કરે છે એવું અમને ખબર હોય તો અમે જાણે કે આ કોર્પોરેટર છે, પણ કોઈ દિવસ કોઈ આવતા જ નહીં અમારા ગલીમાં। અમારું નામ વહીદાબેન।